ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. A++ની ખ્યાતિ ધરાવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે MSO1 સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો, જેમાં ભાગ 2 એકમ 1.6 કાર્યાત્મકવાદમાં ઇમાઇલ દુર્ખાઇમનું પ્રદાન. તમે અગાઉના લેક્ચરની અંદર પણ ઇમાઇલ દુર્ખીમ વિશે ઘણું બધું જાણ્યા હશો, સમજ્યા હશો. આજે આપણે જે વાત કરવાની છે કે કાર્યાત્મકવાદની અંદર ઇમાઇલ દુર્ખીમનો જે ફાળો છે એ ફાળો કેવા પ્રકારનો છે, તેમને તેની અંદર કેવા પ્રકારની વાત કરી છે, તેના વિશે આજે આપણે જાણવાનું છે અને સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમના અભ્યાસ બાદ તમે ઇમાઇલ દુર્ખીમનો જે જીવન પરિચય છે તેની ટૂંકમાં તમે માહિતી પ્રાપ્ત કરશો. ઇમાઇલ દુર્ખાઇમનું જે કાર્યાત્મકવાદી વિશ્લેષણ છે તેના વિશે પણ તમે માહિતગાર થશો. તેમના જીવનકાળ દરમિયાન તેમને જે વિવિધ પુસ્તકો લખ્યા છે તેના વિશે પણ તમે આજે માહિતગાર થશો. તો ચાલો આપણે ઇમાઇલ દુર્ખાઇમ વિશે સમજીએ. સમાજશાસ્ત્ર ને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં ઇમાઇલ દુર્ખીમનો સૌથી મહત્ત્વનો અને અગત્યનો ફાળો રહેલો છે. અને જેટલા પણ ફ્રેન્ચ સમાજશાસ્ત્રીઓ છે એ તમામ સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપેલ છે. ઇમાઇલ દુર્ખીમનો જન્મ 15 એપ્રિલ 1885ના રોજ ફ્રાન્સમાં થયો હતો. તેઓ એક વિદ્વાન સમાજશાસ્ત્રી તરીકે ખ્યાતિ પણ પામ્યા હતા. અભ્યાસની સાથે સાથે તેમને બીજા અન્ય વિષયો પર પણ કામ કર્યું હતું. ફ્રાન્સની અંદર અનેકવિધ પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થયા હતા અને ત્યાં જ તેઓ તત્વજ્ઞાનના શિક્ષક પણ બન્યા હતા. તત્વજ્ઞાન તેમનો મનપસંદનો વિષય હતો. ત્યાર પછી તેઓ વધુ ઉચ્ચ અભ્યાસ માટે જર્મની ગયા હતા અને જર્મની ગઈને પણ તેમને ત્યાં ખૂબ જ ઊંડાણપૂર્વક જુદા જુદા વિષયોમાં અભ્યાસ કર્યો હતો. ઇમાઇલ દુર્ખીમે શ્રમ વિભાજન પર મહાનિબંધ લખીને PhDની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. શ્રમ વિભાજન ઉપર જે જુદા જુદા ખ્યાલો પ્રચલિત હતા તેને પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ઇમાઇલ દુર્ખીમે ખાલી સમાજશાસ્ત્ર વિષયમાં જ નહીં, પરંતુ રાજ્યને પણ વધુને વધુ એમના જ્ઞાનનો લાભ મળે તે માટે પણ તેમણે કાર્ય કર્યું હતું. એ સમયગાળા દરમિયાન તેમને
સોશિયોલોજિકલ નામનું એક સામાયિક એટલે કે માસિકનો પ્રારંભ કર્યો હતો અને તેની અંદર પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ધર્મ અને વિજ્ઞાન વચ્ચે શું સંબંધ છે તે સમજવા અને જાણવાનો પણ તેમણે પ્રયત્ન કર્યો હતો. કારણ કે ઘણી બધી બાબતો એવી છે કે જે ધર્મ અને વિજ્ઞાન સાથે સંબંધિત છે અને એના કારણે તેમને ધર્મ અને વિજ્ઞાન એ બંને વિષયને સમજવામાં વધારે રસ જાગ્યો હતો અને આ સંદર્ભમાં જ તેમને ઓસ્ટ્રેલિયાના દેશની અંદર જે વસવાટ કરતી અરુન્ટા જે જાતિ હતી એ જાતિના લોકોનો અભ્યાસ કર્યો, એમની પ્રાથમિક માહિતી જાણવાનો પ્રયત્ન કર્યો, એ જાતિના જે રીત રિવાજો, એમની રહેણી કરણી, આ તમામ બાબતોને તેમણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ઇમાઇલ દુર્ખીમને ઘણા બધા વિષયોમાં રસ હતો. નવું નવું જાણવામાં, નવા સિદ્ધાંતો રચવામાં અને પોતાના સમયગાળા દરમિયાન તેમને જુદા જુદા વિસ્તારોમાં જઈને ઘણા બધા સંશોધનાત્મક અભ્યાસો પણ કર્યા હતા. સમાજશાસ્ત્ર વિષયમાં પણ દુર્ખાઇમનું પ્રદાન ખૂબ જ મહત્ત્વનું સાબિત થાય છે. એમને જુદી જુદી પદ્ધતિઓ પણ દર્શાવી છે. દુર્ખાઇમ સમાજ કઈ રીતે વ્યવસ્થિત રહે છે, એકતા તથા સુગઠન પામશે તેવી સતત ચિંતા સેવતા હતા. સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે, સમાજના વિકાસ માટે કેવા પ્રકારની પદ્ધતિઓ અને કેવા પ્રકારના કાર્યો કરવા એના વિશે તેઓ સતત ચિંતન અને મનન કરતા હતા. ફ્રેન્ચ સમાજની અવ્યવસ્થાને તત્કાલીન પરિસ્થિતિ, આ બંને બાબતો તેમને વિચારવા પ્રેરે તેવી હતી. કારણ કે કોઈ પણ ઘટના કે બાબત ઉપર જ્યારે સંશોધન કાર્ય કરવું હોય ત્યારે તે કાર્ય કરતાં પહેલાં ઘણી બધી બાબતો સમજવી અને જાણવી ખૂબ જ જરૂરી બનતી હોય છે. દુર્ખાઇમે પણ પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા સંશોધનો કર્યા અને તેઓ આ સંશોધન કાળ દરમિયાન ઘણી બધી વ્યક્તિઓના સંપર્કમાં પણ આવ્યા હતા અને તેમની સાથે સંબંધો પણ વિકસાવ્યા. ત્યાં તેમની વચ્ચે સામાન્ય પ્રત્યક્ષીકરણો, મૂલ્યાંકનો, લાગણીઓ અને ક્રિયાઓ વિકસે છે. જુદી જુદી વ્યક્તિઓના સંપર્કમાં આવવાને કારણે ઇમાઇલ દુર્ખીમને ઘણું બધું જાણવા પણ મળ્યું હતું. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંબંધ, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની ક્રિયા અને આંતરક્રિયા, દરેક બાબતોને સમજવામાં તેઓએ જુદા જુદા ક્ષેત્રોની મુલાકાત કરી હતી અને આ મુલાકાત દરમિયાન લોકો વચ્ચેનો સંબંધ શું છે અને જ્યારે પણ કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, સામાજિક કે ધાર્મિક પ્રસંગ, એ પ્રસંગ દરમિયાન ગ્રામ કે સમુદાયની અંદર વસવાટ કરતા લોકો વચ્ચે કેવા પ્રકારની રહેણી કરણી છે, લોકો ભેગા મળીને કેવી રીતે સામાજિક કે ધાર્મિક પ્રસંગો ઉજવતા હોય છે, એ તમામ બાબતોને સમજવાનો
તેમને પ્રયત્ન કર્યો હતો. દરેક ભૂમિકાની અંદર વ્યક્તિએ કઈ રીતે બીજી વ્યક્તિ સાથે વર્તવું જોઈએ તે અપેક્ષાઓને નિયંત્રણો ઊભા કરે છે. કારણ કે આપણે જોઈએ છીએ ઘણી વખત કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે કામ કરતા હોઈએ ત્યારે આપણે સામેની વ્યક્તિ સાથે કેવા પ્રકારનું વર્તન કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, તે તમારા કાર્ય ઉપર અસર કરતી હોય છે. દાખલા તરીકે કોઈ પણ સંશોધક કોઈ પણ ગામની અંદર મુલાકાત માટે ગયા ત્યારે તે સમય દરમિયાન જ્યારે તમે કોઈ ઉત્તરદાતાના ઘરે જાઓ છો ત્યારે શરૂઆત તમે કેવી રીતે કરો છો, કેવી રીતે તેમની સાથે વાતચીત કરો છો, આ બધું જ મહત્ત્વનું સાબિત થતું હોય છે. કારણ કે દરેક વ્યક્તિનું વર્તન એ અમુક વ્યક્તિને ગમતું પણ હોય અને ના પણ ગમતું હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિના ખરાબ વર્તનને કારણે પણ સંશોધન કાર્યની અંદર ઘણી બધી સમસ્યાઓ નડતરરૂપ બનતી હોય છે. સામાજિકરણની પ્રક્રિયા દ્વારા વિવિધ પ્રકારે વ્યક્તિમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે ખાસ કરીને કુટુંબ એ સામાજિકરણ માટેની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દરેક બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવું, બાળકોનું યોગ્ય રીતે ઘડતર થાય તે કાર્ય કુટુંબ કરતું હોય છે. વ્યક્તિની અંદર નૈતિક મૂલ્યોનો વિકાસ થાય એ સામાજિકરણ દ્વારા થતું હોય છે. સામાજિકરણ માટેની ઘણી બધી જુદી જુદી સંસ્થાઓ છે અને આ સંસ્થાઓ દ્વારા દરેક બાળકનું ઘડતર કરવામાં આવતું હોય છે. દરેક સમાજની અંદર ચોક્કસ પ્રકારના સામાજિક નિયમો ઘડાયેલા જોવા મળે છે અને આ જે નિયમો છે એ નિયમોનો કોઈ પણ વ્યક્તિ જ્યારે ભંગ કરે તો તે વ્યક્તિને શિક્ષા કે દંડ પણ કરવામાં આવતા હોય છે. સામાજિક નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સમાજની જે વ્યવસ્થા છે તેને ટકાવી રાખવાનો છે. સમાજની અંદર કેવી રીતે શાંતિ જળવાઈ રહે અને અશાંતિભર્યું વાતાવરણ ન જન્મે તેના માટે કેટલાક ચોક્કસ નીતિ નિયમો ઘડવામાં આવતા હોય છે અને આ તમામ પ્રકારના જે નીતિ નિયમો છે એ ઘડવામાં સમાજની દરેક વ્યક્તિનો ફાળો રહેલો હોય છે, જેથી કરીને દરેક વ્યક્તિ પોતાના દ્વારા ઘડાયેલા જે નીતિ નિયમો છે એનું ચોક્કસપણે પાલન કરતા હોય છે. સર્વસંમતિ એ વ્યવસ્થાનો પાયો છે અને વ્યક્તિ તેને સામાજિક મૂલ્ય તરીકે સમજે છે. સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા માટે સમાજના પણ કેટલાક નીતિ નિયમો છે. તેવી જ રીતે રાજ્ય અને દેશને પણ ટકાવી રાખવા માટે કેટલાક નીતિ નિયમો એટલે કે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું છે અને એના આધારે ભારતની અને રાજ્યની વ્યવસ્થાને ટકાવી રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તે પ્રમાણે પણ જો કોઈ પણ વ્યક્તિ તેનો ભંગ કરે અથવા તો કોઈ પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે ભેદભાવ કરે અથવા તો એનું શોષણ કરે ત્યારે પણ રાજ્ય અથવા તો દેશ દ્વારા જે જુદા જુદા કાયદાઓ ઘડવામાં આવ્યા છે તેના આધારે તે વ્યક્તિને દંડ કે સજા પણ કરવામાં આવતી હોય છે. ઇમાઇલ દુર્ખીમનું કાર્યાત્મકવાદી વિશ્લેષણ.
તેમને ઘણા બધા સિદ્ધાંતો આપ્યા છે અને એ સિદ્ધાંતોને આધારે આપણે જે સમાજને લગતી જે બાબતો છે એ એમના અભ્યાસો પરથી આપણે જાણી અને સમજી શકીએ છીએ. ઇમાઇલ દુર્કીમ એવું માને છે કે સમાજની અંદર જે મૂળભૂત મૂલ્યો છે એ મૂલ્યોની અંદર દરેક વ્યક્તિમાં સર્વસંમતતા જોવા મળે છે. દુર્કીમ સમાજનો અભ્યાસ કઈ રીતે કરવો, તેનું વિશ્લેષણ કઈ રીતે કરવું તે માટે સામાજિક તથ્યની ચર્ચા કરે છે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા સંશોધકો સંશોધન કરતા હોય છે, પરંતુ સંશોધન કરતાં પહેલાં કેવી રીતે સમાજનો અભ્યાસ કરવો, કઈ પદ્ધતિથી સમાજનો અભ્યાસ કરવો, તેના માટે કેવા પ્રકારની પ્રયુક્તિનો ઉપયોગ કરવો, અભ્યાસ કર્યા બાદ તેનું પૃથ્થકરણ, તેનું વિશ્લેષણ કેવી રીતે કરવું, તે માટે ઇમાઇલ દુર્કીમ સામાજિક તથ્યની ચર્ચા કરે છે. કારણ કે ઘણી બધી બાબતો, ઘણી બધી ઘટનાઓ સમાજની અંદર બનતી હોય છે અને કઈ ઘટનાઓ સાચી છે કે ખોટી છે તે સમજવા માટે ચોક્કસ તથ્ય દ્વારા માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. વ્યક્તિને વર્તન કરવા માટે સામાજિક તથ્ય એ બાહ્ય રીતે દબાણ કરતું હોય છે, કારણ કે આપણે સમાજમાં જઈને કે કોઈ પણ ક્ષેત્રમાં જઈને સાચી માહિતી પ્રાપ્ત કરવાની છે. પરંતુ આપણે ઘણી વખત જોઈએ છીએ કે ઘણા બધા સંશોધકો એવા પણ હોય છે કે જે સમાજમાં કે કોઈ પણ ક્ષેત્રમાં જયા વગર પોતાની જાતે માહિતી લખતા હોય છે અને એના કારણે સમાજમાં જે બનતી બાબતો છે, ઘટના છે, એ આપણે જાણી શકતા નથી. એટલે કે ચીલા ચાલાવાળું સંશોધન આપણને જોવા મળે છે. સામાજિક વ્યવસ્થાની ભૂમિકામાં તેનું કાર્ય શું છે તે પણ જાણવું જોઈએ. સંશોધન કાર્ય જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે પહેલાં એનો આખો કાચો ડ્રાફ્ટ આપણે તૈયાર કરવો જોઈએ. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ કઈ કઈ પદ્ધતિ દ્વારા સંશોધન કાર્ય કરેલું છે તેનો પણ અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે અને એ અભ્યાસ થકી આપણું જે સંશોધન કાર્ય છે એ ખૂબ જ સરળ અને વ્યવસ્થિત બનતું હોય છે. કાર્યાત્મકવાદની અંદર સ્વાભાવિક રીતે જ દુર્કીમ સર્વસંમતિ, પરસ્પરાવલંબન, સાવયવી એકતા વગેરેનો વિચાર કરે છે. એટલે કે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે એ કાર્ય દરમિયાન આપણી સાથે જેટલી પણ વ્યક્તિ જોડાયેલી છે એ તમામ લોકોની સર્વસંમતિ હોવી જરૂરી છે. લોકો સાથે પરસ્પર સંબંધો કેળવાય એ પણ ખૂબ જરૂરી છે, કેમ કે જો જ્યારે લોકો વચ્ચે એકતા અને શાંતિ જળવાઈ રહેશે ત્યારે જ સમાજ વ્યવસ્થા ટકી રહેશે. ઇમાઇલ દુર્કીમના મતે સમાજ એક સામાજિક વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાની જટિલતા વધે તેમ તેમ સાવયવી એકતા વધે છે. સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે ઘણી બધી બાબતો જરૂરી છે અને એના માટે ઘણા બધા નીતિ નિયમો ઘડવામાં આવતા હોય છે. જુદી જુદી જ્ઞાતિઓની અંદર પણ પોતાની જ્ઞાતિ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે તે સમુદાયની વ્યક્તિઓ કે જ્ઞાતિની વ્યક્તિઓ પોતાનું બંધારણ ઘડતી હોય છે અને એના આધારે સમાજ કે જ્ઞાતિ વ્યવસ્થાને ટકાવી રાખવાનું કામ કરતા હોય છે. કાર્યાત્મકવાદી દ્રષ્ટિબિંદુથી જોઈએ તો
માનવ સમાજ કઈ રીતે કાર્ય કરે છે તેને સમજાવતા દુર્ખીમ જણાવે છે કે જેમ જેમ જટિલતા વધતી જાય તેમ તેમ માનવ તેને સ્વીકારી તેને સામાજિક તથ્ય તરીકે તપાસે છે. દુર્ખીમ એવું કહે છે કે માનવ સમાજ કઈ રીતે કાર્ય કરે છે. સમાજની અંદર જેમ જેમ જટિલતા વધતી જાય છે એ જટિલતાને સ્વીકારીને આપણે સાચી માહિતી પ્રાપ્ત કરવાની છે. દરેક સમાજનો અભ્યાસ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને એ પદ્ધતિ અને પ્રયુક્તિઓના ઉપયોગ દ્વારા આપણે સાચી માહિતી મેળવી શકીએ છીએ. સામાજિક તથ્ય એ વ્યક્તિના વર્તન માટે ખૂબ જ ઉપયોગી બને છે. દરેક વ્યક્તિનું વર્તન કેવું છે એ વર્તનના આધારે પણ આપણે સાચી માહિતી ઉત્તરદાતા પાસેથી મેળવી શકીએ છીએ. ઘણી વખત આપણે જોઈએ કે સંશોધક જ્યારે ઉત્તરદાતા પાસે માહિતી મેળવવા માટે જાય છે ત્યારે એ પોતાની જે ભાષા છે એ ભાષા યોગ્ય ન હોય, વાતચીત કરવાની યોગ્ય ઢબ ના હોય, તો એના કારણે સંશોધકે ઉત્તરદાતા પાસેથી જે પ્રકારની માહિતી પ્રાપ્ત કરવાની છે તે માહિતી આપણે મેળવી શકતા નથી. વ્યક્તિના ઘડતર માટે પણ તે મહત્વનો ભાગ ભજવે છે. દરેક વ્યક્તિનું વર્તન એ બીજી વ્યક્તિના ઘડતર માટે મહત્વનો ભાગ ભજવતી હોય છે. આપણે જોઈએ છીએ કે જ્યારે પણ આપણા ઘરની અંદર નાના બાળકો હોય અને એ નાના બાળકો જ્યારે મોટી વ્યક્તિને માન કે સન્માન ના આપતા હોય ત્યારે આપણે તેને ટકોરીએ છીએ, તેને શીખવાડીએ છીએ કે હંમેશા દરેક આપણાથી મોટી વ્યક્તિ છે તેને માન અને સન્માન આપવું. અને આ જે ઘડતર છે એ ઘડતરના આધારે એ પણ આપણે જાણવા મળે છે કે નાના બાળકો ઘરની અંદર જે મોટા વડીલો છે, વ્યક્તિઓ છે, એમનું અનુકરણ કરતા હોય છે. તેથી આપણે પણ યોગ્ય વર્તન વ્યવહાર કરવો જોઈએ જેથી કરીને જે નાના બાળકો છે તેમના ઘડતરમાં અને એ જે મૂલ્યો છે એ વ્યવસ્થિત રીતે એ જાણી શકે, સમજી શકે અને શીખી શકે. દુર્ખીમના મતે કાર્યાત્મકવાદી જે અભિગમ છે એ સૌથી યોગ્ય છે, કારણ કે કાર્યાત્મકવાદી અભિગમ દ્વારા જ આપણે ઘણી બધી બાબતો સમજી અને જાણી શકીએ છીએ. તેમના મતે મૂલ્યોના દ્રઢીકરણમાં અસરકારક પરિબળો વ્યક્તિને સામાજિક ધોરણો અનુસાર વર્તવાની ફરજ પાડે છે. વ્યક્તિએ કેવા પ્રકારનું વર્તન કરવું સમાજની અંદર જ્યારે એક આખો સમુદાય ભેગો થતો હોય છે અને નીતિ નિયમો ઘડાતા હોય છે ત્યારે કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે. કેવા પ્રકારનું વર્તન કરવું, એકબીજા સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવો એ પણ કાર્યાત્મકવાદી અભિગમ દ્વારા આપણે જાણી અને સમજી શકીએ છીએ. દુર્ખીમના મતે ગુનાની શિક્ષા તે વ્યક્તિને ખોટા કામમાંથી પાછાવાળી સમાજની સુગ્રથિતતા જાળવવામાં મદદરૂપ બને છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ગુનો કરે છે ત્યારે એ ગુનો અટકાવવા માટે કેટલીક શિક્ષાત્મક બાબતો જરૂરી બને છે. કેમ? તો એ ગુનો કોઈ બીજી વ્યક્તિ ન કરે તે માટે. ઘણી વખત આપણે જોઈએ જો કોઈ પણ એક વ્યક્તિ ગુનો કરે અને તે વ્યક્તિને કોઈ પણ પ્રકારની સજા કે દંડ કરવામાં ના આવે તો તેના કારણે બીજી વ્યક્તિ પણ ગુનો કરતી થઈ જતી હોય છે અને એક પછી એક દરેક વ્યક્તિ ગુનો કરે છે અને આ ગુનાને કારણે
સમાજની જે વ્યવસ્થા છે એ ખોરવાઈ જતી હોય છે. એટલે કે સમાજમાં સુગ્રથિતા જાળવવા માટે, શાંતિ જાળવવા માટે કેટલાક નીતિ નિયમો જરૂરી છે. એવી જ રીતે રાજ્ય અને દેશની અંદર પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ગુનો ન કરે તે માટે કેટલાક નીતિ નિયમો, કેટલાક અનુચ્છેદ, કેટલાક કાયદાઓ એ ભારતીય બંધારણની અંદર ઘડવામાં આવ્યા છે. દુર્કીમ માને છે કે ધર્મના પ્રતીકો, માન્યતાઓ સમગ્ર સમાજને એકત્ર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે ઘણા બધા ધાર્મિક પ્રતીકો એવા છે કે જે દરેક વ્યક્તિને, સમાજને એકત્ર રાખે છે. જ્યારે પણ આપણે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવતા હોય અથવા તો આપણે રથયાત્રાનો તહેવાર ઉજવતા હોઈએ, ત્યારે આ બધા તહેવારો એવા છે કે જે સમાજની જે જુદી જુદી જ્ઞાતિની વ્યક્તિઓ છે તે તમામ લોકોને એકત્ર કરવાનો પ્રયત્ન કરે છે. કેટલાક પ્રતીકો પણ એવા છે, એ પ્રતીકો દ્વારા પણ દરેક વ્યક્તિ એ સમજે છે, જાણે છે અને શીખે છે. દાખલા તરીકે મંદિર હોય તો ત્યાં દરેક વ્યક્તિએ માથું નમાવવું, પ્રણામ કરવા, હાથ જોડવા. ત્યાર પછી આપણું રાષ્ટ્રધ્વજનું પ્રતીક હોય તો એ પ્રતીક દ્વારા આપણે એને કેવું માન સન્માન આપીએ છીએ. એટલે કે ઘણા બધા પ્રતીકો એવા છે કે જે પ્રતીકો દરેક વ્યક્તિને એકત્ર કરવાનો, એટલે કે સાંકળી રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. દુર્કીમ સમાજમાં સંતુલનના માળખાને જુએ છે. તે સમાજને સજીવ તંત્ર માને છે. તેમના મતે સમાજ અનેકવિધ એકમોનો બનેલો છે અને બધા જ એકમો પરસ્પર સંકળાયેલા છે. સમાજનું સંતુલન કેવી રીતે જાળવવું, તેના માટે સમાજની જે સિસ્ટમ છે તેને સમજવી ખૂબ જરૂરી છે. કારણ કે સમાજ એક સજીવ તંત્ર છે અને સજીવ તંત્રના માળખાને ટકાવી રાખવું, જાળવવું એ ખૂબ જ જરૂરી બને છે. કારણ કે એક પેઢીમાંથી બીજી પેઢી તૈયાર થતી હોય છે અને એ પેઢી દ્વારા સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવાના મૂલ્યો, ધારાધોરણો એ લોકોને એક પેઢીમાંથી બીજી પેઢીમાં મળતા હોય છે. ઇમાઇલ દુર્કીમે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કેટલાક પુસ્તકો પણ લખ્યા હતા અને એ પુસ્તકો દ્વારા તેમને જુદી જુદી બાબતો અને ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરેલો જોવા મળે છે. તેમનું સૌથી પહેલું પુસ્તક છે ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી. આ પુસ્તક એમને 1893માં લખ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં જેટલા પણ પુસ્તકો આપેલા છે એ પુસ્તકો તમે જ્યારે પણ કોઈ પણ જીપીએસસી કે યુપીએસસીની પરીક્ષા હોય અથવા તો જીસેટ કે નેટની પરીક્ષા હોય તેમાં તમારે આ ઉપયોગી થશે. ઘણી વખત પ્રશ્નો પણ પૂછાયા છે કે ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી પુસ્તકના લેખક કોણ છે, તો તમને યાદ રહી જશે કોણ છે, ઇમાઇલ દુર્કીમ. આ જે પુસ્તક એમનું છે એ દુર્કીમનો પીએચડીનો મહાનિબંધ, અને એ મહાનિબંધ પરથી એમને પોતાનું પહેલું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકની અંદર તેમણે શ્રમ વિભાજનની સૌથી વધારે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. ગ્રંથનું વિષયવસ્તુ અર્થશાસ્ત્રીય નથી પરંતુ સમાજશાસ્ત્રીય છે. પુસ્તક એ બે ભાગમાં વિભાજિત થયેલું છે. પ્રથમ ભાગની અંદર તેમણે સામાજિક એકતા સંબંધિત વિચારોની ચર્ચા કરી છે અને બીજા ભાગની અંદર તેમણે શ્રમ વિભાજનનું સ્વરૂપ
અને તેના કારણોની સવિસ્તાર ચર્ચા કરી છે. અને દુર્ખીમનું જે આ પુસ્તક છે તે સમાજશાસ્ત્રીય સાહિત્યમાં ખૂબ જ મહત્ત્વનું સાબિત થયું છે. એટલે કે સમાજની અંદર જુદી જુદી વ્યક્તિઓ એ જુદા જુદા કામ કરતી હોય છે અને શ્રમ વિભાજન દ્વારા એટલે કે કેવી રીતે શ્રમનું આખું માળખું જુદી જુદી રીતે વહેંચાયેલું છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિઓ, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિઓ, ખાનગી કંપનીમાં કામ કરતા વ્યક્તિઓ, સરકારી કંપનીમાં કામ કરતા વ્યક્તિઓ, શ્રમ વિભાજન એ દરેક વ્યક્તિની આવડત, એજ્યુકેશનના આધારે વહેંચાયેલું જોવા મળે છે. ગામડાની આપણે વાત કરીએ તો ત્યાં ગાડી જે ઓછું ભણેલા વ્યક્તિઓ છે એ સૌથી વધારે આપણે જોઈએ કે ખેતી કામ માટે રોકાયેલા હોય છે. જેની પાસે સ્કિલ છે, આવડત છે, તેવા લોકો સુથારી કામ પણ કરતા હોય છે, દરજી કામ કરતા હોય છે, મોચી કામ કરતા હોય છે. એટલે કે દુર્ખીમે જે લેબર વર્ક કરી રહ્યા જે લોકો છે એ લોકોની જે સિસ્ટમ છે, વ્યવસ્થા છે, તેને સમજવાનો પ્રયત્ન કરેલો છે. બીજું એમનું જે પુસ્તક છે ધ રૂલ્સ ઓફ ધ સોશિયોલોજિકલ મેથડ, આ પુસ્તક 1895માં તેમને લખ્યું હતું. આ પુસ્તકની અંદર સમાજશાસ્ત્રીય જે જુદી જુદી પદ્ધતિઓ છે તેની ચર્ચા કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તકના અભ્યાસ દ્વારા જ્યારે તમે એને અભ્યાસ કરશો ત્યારે તેમાંથી ઘણી બધી પદ્ધતિઓ વિશે તમને જાણવા મળશે. ત્યારે તમારે કેવા પ્રકારનું સંશોધન કરવું છે એ સંશોધન માટે પણ આ પુસ્તક તમારે ઉપયોગી બનશે. ત્યાર પછી સુસાઇડ પુસ્તક છે જે 1897માં તેમને લખેલું છે. તમને ખબર હશે કે વર્તમાન સમયની અંદર ઘણી બધી વ્યક્તિઓ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી એ સુસાઇડ એટલે કે આત્મહત્યા કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા કરે છે ત્યારે એ આત્મહત્યા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. કોઈ પણ કારણ વગર વ્યક્તિ ક્યારેય આત્મહત્યા કરતું હોતું નથી. સમાજની અંદર આત્મહત્યાનું પ્રમાણ ઘટાડવા માટે દુર્ખીમનું જે આ પુસ્તક છે એ ખૂબ જ ઉપયોગી બને છે. સુસાઇડ પુસ્તકની અંદર તેમને આત્મહત્યા માટે જવાબદાર જે સામાજિક પ્રક્રિયાઓ અને તત્વોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે આત્મહત્યા કરવા પાછળ કયા કયા કારણો જવાબદાર છે, કયા પરિબળો જવાબદાર છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકની અંદર તેમણે એમ પણ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે આત્મહત્યા એક સામાજિક ઘટના છે કે જે મનુષ્યના સામૂહિક જીવનની અવ્યવસ્થાનું પરિણામ છે. આ એક સામાજિક ઘટના છે અને દરેક વ્યક્તિ જ્યારે પણ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, દુઃખદ પરિસ્થિતિ હોય અથવા તો માનસિક રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિ થાકી ગઈ હોય, કંટાળી ગઈ હોય ત્યારે આત્મહત્યાનું પગલું ભરતી હોય છે. તો સમાજની અંદર આત્મહત્યાનું પ્રમાણ ઘટે અને દરેક વ્યક્તિ આત્મહત્યા ન કરે તે માટે દુર્ખીમનું જે સુસાઇડ પુસ્તક છે જો આપણે વાંચીએ અને જીવનની અંદર આપણે એને ઉતારીએ અને એ જે પુસ્તકમાં દર્શાવેલી બાબતો છે જો એને લોકો સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ તો આપણે સમાજમાં જે આત્મહત્યાનું પ્રમાણ છે એને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. કારણ કે મેં તમને વાત કરી અત્યારે વર્તમાન સમયની અંદર હમણાં જ આપણે જોયું હશે કે જ્યારે ધોરણ 10 અને 12માનું રિઝલ્ટ આવ્યું ત્યારે પણ નાપાસ થવાના ડરથી ઘણા બધા બાળકો, વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય છે.
પરંતુ એની પાછળના કયા કારણો જવાબદાર છે તેને સમજવા ખૂબ જરૂરી છે. જો દરેક વ્યક્તિ એ કારણો અને પરિબળોને સમજશે તો એ ક્યારેય આત્મહત્યા નહીં કરે. વ્યક્તિને જ્યારે એવું લાગે છે કે હવે જીવનમાં કંઈ જ રહ્યું નથી, હવે હું કશું જ કરી શકીશ નહીં, ત્યારે આ પ્રકારનું પગલું ભરતા હોય છે. કોઈ પણ પ્રશ્ન હોય તો અથવા તો કોઈ પણ સમસ્યા હોય તેનું સમાધાન અને તેનો ઉપાય હંમેશા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે ગૌતમ બુદ્ધે જ્યારે વાત કરી હતી કે સમાજની અંદર એટલે કે જ્યારે કોઈ પણ ઘટના બને છે એ માટે એમને 4 બાબતો મહત્વની કરી છે. દુઃખ છે તો દુઃખના કારણો પણ છે, એના નિવારણના ઉપાયો પણ છે અને એના માટેનો માર્ગ પણ છે. એટલે જ્યારે પણ કોઈ પણ ઘટના બનતી હોય અથવા તો દુઃખ આવતું હોય ત્યારે નાસીપાસ થયા વગર એના કારણો તપાસવા અને એ કારણો તપાસીને એના માટેના કયા ઉપાયો છે, કયા રસ્તા છે તે અપનાવવા ખૂબ જરૂરી છે. અને એના માટે જ આ પુસ્તકનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી બને છે. ત્યાર પછી આગળનું એમનું પુસ્તક છે ધ એલિમેન્ટરી ફોર્મ્સ ઓફ રિલિજિયસ લાઈફ. 1912ની અંદર આ પુસ્તક એમણે લખ્યું હતું. આ પુસ્તકની અંદર તેમણે ધર્મ માટે એક શુદ્ધ સમાજશાસ્ત્રીય સિદ્ધાંત રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ પુસ્તકમાં તેમણે ધર્મનું સ્વરૂપ, ઉત્પત્તિ, તેના કારણો અને પ્રભાવની વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. એટલે કે ધર્મનું સ્વરૂપ કેવું છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેના કારણો કયા છે અને દરેક વ્યક્તિઓ પર ધર્મનો પ્રભાવ કેવો છે, આ તમામ બાબતોને સમજવાનો પ્રયત્ન ઇમાઇલ દુર્કીમે આ પુસ્તકમાં કરેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇમાઇલ દુર્કીમનું સમાજશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વનું પ્રદાન રહેલું છે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જુદા જુદા સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો દ્વારા સમાજ વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. કાર્યાત્મકવાદ વિશે પણ એમના જે વિચારો છે એ ખૂબ જ મહત્ત્વના સાબિત થાય છે. તેમણે ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે અને એ તમામ પુસ્તકો જે છે એ સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે, જાળવી રાખવા માટે અને સમાજના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વના સાબિત થયા છે. અહીં સ્વાધ્યાય માટેના કેટલાક પ્રશ્નો આપેલા છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી થશે. તમારે વધારે જો ઊંડાણપૂર્વક ઇમાઇલ દુર્કીમ વિશે જાણવું હોય, સમજવું હોય તો કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે, તો તેનો પણ તમે અભ્યાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇમાઇલ દુર્કીમનું જીવન અને કાર્યાત્મકવાદ વિશેનું જે વિશ્લેષણ છે તેના વિશે માહિતી મેળવી. હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપજો. स्वाध्यायः परः